બનાસકાંઠાના ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા છે। હીરા બજારમાં દુકાનમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે। હાસ્ય ગૌરસ જયમૂલ સહિત અનેક નામે નકલી ઘી મળી આવ્યું છે। 6,14,995 રૂપિયાનું 929 લીટર શંકાસ્પદ ઘી સીલ કરવામાં આવ્યું છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈ તેને પરીક્ષણ માટે મોકલી દીધા છે। હાસ્ય ગૌરસ તેવા અનેક નામોથી આ નકલી ઘી મળી આવ્યું છે। 6,14,995 રૂપિયાનું 924 લીટર શંકાસ્પદ ઘી જે મળી આવ્યું છે તેને સીલ કરવામાં આવ્યું છે અને અમુક નમૂના લઈને તેને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે। તે પરીક્ષણનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। ત્યારે હીરા બજારમાં દુકાનમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ દરોડા પાડ્યા છે। ડીસામાં અનેકવાર અખાદ્ય ચીજ વસ્તુઓ ઝડપાતી હોય છે, ત્યારે વધુ આજે એકવાર જે અખાદ્ય ચીજ વસ્તુ છે સામે આવી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ પહોંચ્યા છે। અહીં અખાદ્ય જે ચીજ વસ્તુ એટલે શંકાસ્પદ ઘી હોવાનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને બાતમી મળતા અત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અહીં પહોંચ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અત્યારે તેમની જે કામગીરી છે તે કરી રહ્યું છે। અહીં આગળ જે પ્રકારે કેમેરામાં જોઈ શકો છો એ પ્રકારે હાસ્ય પ્રેમી શુદ્ધ ગાયનું ઘી એટલે કે આ નામની જે શંકાસ્પદ ઘી બનાવતું અહીં જે તેમનો જે મુદ્દામાલ છે તે અત્યારે અધિકારીઓના હાથે લાગ્યો છે। એટલે અત્યારે અધિકારીઓએ જે આ મુદ્દામાલ છે તેને સીઝ કરી અને તેનો જે મુદ્દામાલ છે તે ગણતરી કરી અને જે સેમ્પલ અર્થે મોકલવાનું છે તેની તજવીજ હાથ ધરી છે। મહત્વની વાત છે કે આ પ્રકારે અનેકવાર ડીસામાં અખાદ્ય ચીજ વસ્તુઓ ઝડપાતી હોય છે, ત્યારે વધુવાર જે અખાદ્ય ચીજ વસ્તુઓ ઝડપાઈ છે જેને લઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। કારણ કે ઘણા સમયથી આ રીતે ડીસાની અંદર અખાદ્ય ચીજ વસ્તુઓ વેચાય છે, લોકોના આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે, ત્યારે આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી હતી લોકોમાં પણ એક માંગ છે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ।